લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ આદર્શ આચાર સંહિતા પણ લાગુ થઈ ગઈ છે, ત્યારે તેનો ચુસ્તપણે અમલ કરવાને લઈ પ્રશાસન પણ સતર્ક બન્યું છે। આચાર સંહિતાના અમલને લઈને પ્રશાસન હવે સતર્ક બન્યું છે। અમદાવાદ શહેરમાં જિલ્લામાં આચાર સંહિતાનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે। જે જાહેર સ્થાનો છે, જાહેર દિવાલો છે, તેની પરથી જે પાર્ટીઓના પ્રમોશનના પોસ્ટર્સ કે પછી ચિત્રો હતા તે દૂર કરવામાં આવી રહ્યા છે। લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા જ તમામ જિલ્લા કલેક્ટરો એટલે કે ચૂંટણી અધિકારી આચાર સંહિતાના અમલને લઈ જબરદસ્ત કાર્યવાહી કરી રહ્યા છે। સરકારી અને ખાનગી મિલકતો પર પ્રચારાત્મક સામગ્રીને હટાવવાની કાર્યવાહી રાજ્યભરમાં થઈ રહી છે। એકલા અમદાવાદમાં જ 7028 પ્રચારાત્મક સામગ્રી હટાવવામાં આવી અથવા તો તેના પર કૂચડો લગાવવામાં આવ્યો। જાહેર મિલકત પરથી 1063 અને ખાનગી મિલકતો પરથી 1170 પ્રચારાત્મક લખાણો ભૂંસવાની કામગીરી અમદાવાદમાં એક જ દિવસમાં થઈ ચૂકી છે। અમદાવાદની જેમ જ તમામ જિલ્લાઓમાં સ્થાનિક પ્રશાસન તરફથી આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ પણ કરવામાં આવી રહ્યો છે। તો આચાર સંહિતાના અમલને લઈ હવે પ્રશાસન સતર્ક બન્યું છે। જાહેર મિલકત પરથી 1063 અને ખાનગી મિલકતો પરથી 1170 પ્રચારાત્મક લખાણો ભૂંસવાની કામગીરી એક જ દિવસમાં અમદાવાદમાં થઈ ચૂકી છે। અમદાવાદની જેમ જ તમામ જિલ્લાઓમાં સ્થાનિક પ્રશાસન તરફથી આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ પણ કરવામાં આવી રહ્યો છે। આપણે અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છે। વલસાડ, જૂનાગઢ, મોરબી, સાબરકાંઠા અને ભાવનગર આ તમામ જગ્યાએ હોર્ડિંગ્સ કે પછી પોસ્ટર્સ જાહેર જગ્યાએ લગાવવામાં આવેલા હતા। કોઈ પણ પક્ષના તે ઉતારવાના શરૂ કરી દેવામાં આવ્યા છે। તો હવે પ્રશાસન સજ્જ બન્યું છે।